એસ્તરના 5મા અધ્યાયમાં આપણને કૃપાનો રાજદંડ જોવા મળશે. પહેલી કલમ જોશો. ત્રીજે દિવસે એસ્તર રાજ પોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજાના નિવાસસ્થાનની સામે ઊભી રહી. રાજા રાજમહેલમાં બારણાની સામે પોતાના રાજ્યાસન પર બિરાજેલો હતો. હવે આર્તહસાસ્તા રાજા રાજમહેલના દરવાજા સામે આવેલ એના રાજ સિંહાસન ઉપર બેઠો હતો અને રાજાની આસપાસ રાજ દરબારના પોશાકમાં સજ્જ એના દરબારીઓ બેઠા હતા. આ રાજ દરબારીઓના રંગબેરંગી પોશાકોનો તમે જરા વિચાર કરો મિત્ર. અને આ બધા ઉપરાંત મહેલમાંના સોના ચાંદીનો, આરસ પાણનો અને જાજમોનો વિચાર કરો. આ એસ્તર રાણી જ્યારે રાજાના નિવાસસ્થાનની સામે ઊભી રહી ત્યારે રાજા કદાચ રાજના કાર્યોમાં વ્યસ્ત હશે, વહીવટી કાર્યમાં. અને એવા સમયે એસ્તર રાણી પોતાના વિશિષ્ટ પોશાક પહેરીને રાજા જોઈ શકે એ પ્રમાણે દૂર ઊભી રહે છે. આ એસ્તર રાણી, યાદ રાખો, અત્યંત સુંદર હતી. બીજી કલમ. રાજાએ એસ્તર રાણીને ચોકમાં ઊભી રહેલી જોઈ ત્યારે તેની રહેમ નજર તેના પર થવાથી પોતાના હાથમાંનો સોનાનો રાજદંડ તેણે એસ્તર રાણી સામે ધર્યો. એટલે એસ્તર પાસે આવીને રાજદંડની ટોચને અડી. એસ્તરે રાજા સમક્ષ ઊભા રહેવા માટે પોતાની જાતને તૈયાર કરી હતી. મિત્ર, તમને યાદ હશે તો રાણી તરીકે પસંદગી પામવા માટે સૌ પ્રથમ જ્યારે એ રાજા સમક્ષ હાજર થઈ હતી ત્યારે બીજી કન્યાઓની જેમ એને વિશિષ્ટ વસ્ત્રોની કે અલંકારોની જરૂર પડી નહોતી. એસ્તર રાણી તો એના કુદરતી સૌંદર્ય દ્વારા રાણી પદ પ્રાપ્ત કરી શકી હતી. પ્રથમ નજરે જ રાજા તેની સાથે પ્રેમમાં પડી ગયો હતો. પરંતુ આ વખતે મને ખાતરી છે કે એસ્તર રાણીએ શૃંગાર સજવામાં પૂરતી કાળજી રાખી હશે. પહેલી કલમમાં કહેવામાં આવ્યું છે કે એસ્તર રાણીએ રાજ પોશાક ધારણ કર્યો હતો. એનો અર્થ એ થાય મિત્ર કે એની પાસે જે સર્વશ્રેષ્ઠ વસ્ત્રો હતા અને અલંકારો હતા એ સર્વ એણે ધારણ કર્યા હતા. અને આનો અર્થ એ થાય કે અત્યંત સુંદર એ દેખાતી હતી, અત્યંત સુંદર. એસ્તર રાણીને જોઈને રાજાની આંખો જાણે કે બહાર નીકળી ગઈ. એ પુષ્કળ આકર્ષક હતી. જ્યારે એસ્તર રાણી રાજ દરબાર સામે ઊભી રહીને રાજાની રાહ જોવા લાગી ત્યારે ચોક્કસ એ પળો બહુ જ નાટ્યાત્મક હશે. રાજા એની સામે તાકી રહ્યો હતો. એ પળોમાં પ્રશ્ન એ હતો કે રાજા એના હાથમાં સોનાનો રાજદંડ એસ્તર સામે ધરશે કે નહીં. અને એ પળોમાં મિત્ર હું માનું છું કે આ હિબ્રુ યુવતીએ પ્રાર્થના કરી હશે ઈશ્વરને. જોકે એની અહીં નોંધ કરવામાં આવી નથી. એસ્તરને ત્યારે ખ્યાલ આવ્યો હશે કે પોતે કેટલી નિસહાય અને આશા વિહીન છે. પરંતુ ત્યારે રાજાએ પોતાના હાથમાંનો રાજદંડ એસ્તર સામે ધર્યો અને શક્યતઃ એસ્તરની સામે એ મલકાયો હશે. અને એ પછી એસ્તર રાણી આગળ વધે છે અને રાજાના રાજદંડને એ સ્પર્શ કરે છે, કારણ કે એ સમયનો એ રિવાજ હતો. અહીં આપણને મિત્ર કેટલું અદ્ભુત ચિત્ર જોવા મળે છે. એસ્તરના પુસ્તકમાં હું માદીઓ અને ઈરાનીઓના કાયદા પર ભાર મૂકતો આવ્યો છું મિત્ર, અને એ કાયદાને ઈશ્વરના નિયમ સાથે સરખાવતો આવ્યો છું. ઈશ્વરનો નિયમ કહે છે કે જે જીવાત્મા પાપ કરે તે માર્યો જાય. ઈશ્વરે આ નિયમ ક્યારેય બદલ્યો નથી મિત્ર. ઈશ્વરનો નિયમ તો અફર છે. એ સમયે ઈશ્વરનો નિયમ જેટલો સાચો હતો એટલો આજે જ સાચો છે. એ ઈશ્વરનો નિયમ છે, બીજા કોઈનો નહીં. ઈશ્વર એના નિયમને પોતાનું વ્યક્તિત્વ અને ચારિત્ર બદલ્યા વગર ફેરવી શકે જ નહીં. હવે મિત્ર, આ વૃત્તાંતનું એક બીજું પણ પાસું છે. આપણે સમજી શકીએ છીએ કે એસ્તર રાણી સામે રાજદંડ ધરવા દ્વારા રાજા એસ્તર રાણીને જીવન બક્ષી રહ્યો હતો. કારણ કે કાયદો એવો હતો કે જે કોઈ રાજાની પરવાનગી વગર રાજા સામે હાજર થાય એને તત્કાળ મારી નાખવામાં આવે. પણ મિત્ર, હું તમને એક મહા આનંદના સમાચાર જણાવવા માંગુ છું. ઈશ્વર આજે પોતાનો રાજદંડ માનવ જાત સમક્ષ ધરી રહ્યા છે. દરેક માણસે પાપ કર્યું છે. દરેક માણસ પાપી છે. અને દરેક માણસ ઈશ્વરના ગૌરવથી ઊણો ઉતરેલો છે. એ સાચું છે કે ઈશ્વરના નિયમ પ્રમાણે જે જીવાત્મા પાપ કરે તે માર્યો જાય, પરંતુ ઈશ્વરે એમના જબરજસ્ત નિયમ ઉપર એક નવો નિયમ સ્થાપ્યો છે. પરંતુ આ નવો નિયમ સ્થાપવા માટે ઈશ્વરે જાતે આ પૃથ્વી ઉપર આવવું પડ્યું મિત્ર.
અને માનવજાતના પાપો પોતાને શિર ઉપર લેવા પડ્યા અને આપણા વતી ક્રૂસ ઉપર આપણા પાપોનો દંડ ભરપાઈ કરવો પડ્યો. કારણ કે ઈશ્વરનો નિયમ તો અફર હતો અને છે. ઈશ્વર આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી કોઈકે આપણા વતી આપણા પાપનો દંડ ભરપાઈ કર્યો છે. ઈશ્વર આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણો ઉદ્ધાર કરી શકે એ માટે કોઈકે આપણા વતી આપણા પાપોનો દંડ ભરપાઈ કર્યો છે. અને એ કોઈક કોણ છે? એ કોઈક પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એટલે ઈશ્વર આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણો ઉદ્ધાર કરી શકે છે. મિત્ર, બાઇબલ કહે છે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે. અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. એ પછી મિત્ર, તમે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા સંદેશ ભાગનું પુસ્તક જુઓ તો એના 53મા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં કહેવામાં આવ્યું છે મનુષ્ય વિશે, આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, ઈશ્વરથી દૂર. અને ઈશ્વરે ઈસુ ખ્રિસ્ત ઉપર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. 12મી કલમ જુઓ, 12મી કલમ એનો ઉત્તરાર્ધ. ઈસુ ખ્રિસ્ત અપરાધીઓમાં ગણાયો, પણ ઈસુ ખ્રિસ્તે તો ઘણાઓના પાપ માથે લીધા અને અપરાધીઓને સારું પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વર પિતા સમક્ષ મધ્યસ્થી કરી. 5મી કલમ જુઓ, આપણા અપરાધોને લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિંધાયા, આપણા પાપોને લીધે તે કચડાયા, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિક્ષા થઈ. ઈસુ ખ્રિસ્તના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. એટલે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે ક્રૂસ ઉપર મરણ પામ્યા. આના પરિણામ રૂપે ઈશ્વર પોતાની કૃપાનો રાજદંડ મનુષ્ય જાત સમક્ષ ધરી શકે છે. મિત્ર, ઈશ્વર દરેક મનુષ્યને કહે છે, મારા દીકરા, મારી દીકરી, તું મારી પાસે આવી શકીશ, તું મારી કૃપાના રાજદંડને સ્પર્શી શકીશ, તું મારી પાસેથી મુક્તિ પ્રાપ્ત કરી શકીશ, ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીશ. હવે તમે જુઓ મિત્ર, એસ્તર રાણી રાજાની હજુરમાં ઉપસ્થિત થઈ છે અને રાજા તરત જ સમજી જાય છે કે કોઈક પ્રકારની કટોકટી ઊભી થયા વગર એસ્તર રાણી આવું પગલું ભરવાનું દુઃસાહસ ના કરે. તમે એસ્તરનું પુસ્તક જુઓ મારી સાથે સાથે. 5મો અધ્યાય એની 3જી કલમ આપણે જોઈએ. 5મા અધ્યાયની 3જી કલમ. રાજાએ તેને કહ્યું કે એસ્તર રાણી, તારી શી ઈચ્છા છે અને તારી શી અરજ છે? તું અડધું રાજ્ય માગશે તોય તે તને આપવામાં આવશે. આ રાજા સમજી જાય છે કે કોઈ સામાન્ય સમસ્યા માટે એસ્તર રાણી આવું પગલું ભરે નહીં. રાજા જાણે છે કે એસ્તર રાણી નવા વસ્ત્રો ખરીદવા માટે પૈસાની માગણી કરવા એની સમક્ષ ઉપસ્થિત થઈ નથી. એ સાંજે સાંજનું ભોજન કરવા કોઈ હોટલમાં જવાનું આમંત્રણ આપવા એસ્તર રાણી એની પાસે આવી નથી. રાજા જાણે છે કે એની રાણીને કોઈ ભારે સમસ્યા ચિંતિત કરી રહી છે. રાજા જુએ છે તો એસ્તર રાણી ધ્રુજી રહી છે, ઉદાસ દેખાય છે. રાજા ઈચ્છે છે કે તેની રાણી સ્વસ્થ થાય અને એટલે કહે છે કે તું અડધું રાજ્ય માંગીશ ને, અડધું રાજ્ય, તો પણ તે તને આપવાની મારી તૈયારી છે. હવે આ કોઈ વાત કરવા ખાતર કરવાની વાત નથી મિત્ર. રાણી સ્વસ્થ થાય એ માટે રાજા જાણે કે તેના હાથમાં કોરો ચેક આપી દે છે અને રાણી ઈચ્છે રકમ એમાં એ લખી શકે. આગળ વધીએ, 4થી કલમ જોઈએ. એસ્તરે તેને કહ્યું કે આપને ઠીક લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો. તરત જ એસ્તર રાણી પોતાની અરજ રાજાને જણાવતી નથી. તમે જુઓ, એની જે અસલી અરજ છે, એની ખરેખરી જે વિનંતી છે એ એસ્તર રાણી રાજાને તરત નથી જણાવતી. એ તો માત્ર રાજાને ભોજન માટે આમંત્રણ આપે છે અને તેની સાથે હામાનને પણ લાવવાની વિનંતી કરે છે. એસ્તર જ્યારે રાજાને જણાવે છે કે હામાને રાજા પાસે માત્ર યહૂદી લોકોની જ નહીં પણ એસ્તર રાણીની પોતાની પણ કતલ કરવાની માગણી કરી છે, ત્યારે હામાન પણ ત્યાં હાજર હોય એવું એસ્તર રાણી ઈચ્છે છે. એસ્તરે બહુ જ હિંમતપૂર્વક એવું આ પગલું ભર્યું. જાણતી હતી એસ્તર રાણી કે તે એકલી જ તેના લોક માટે આશારૂપ હતી.
ઈશ્વરે તેમની જોગવાઈથી એસ્તરને રાણી પદ ઉપર ગોઠવી દીધી હતી. જોકે એસ્તરે તો એવું ક્યારેય કહ્યું ના હોત કે ઈશ્વરની ઈચ્છાથી તેને રાણી પદ પ્રાપ્ત થયું છે. હકીકતમાં તો એ ઈશ્વરનો ઉલ્લેખ સુદ્ધા નથી કરતી, અને એમ છતાં જાનનું જોખમ ખેડીને પણ એ રાજા સમક્ષ ઉપસ્થિત થાય છે. મારા મિત્ર, યાદ રાખો, એક દિવસ આપણે બધાએ રાજાઓના રાજા ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ ઉભા રહેવું પડશે. દરેક વિશ્વાસીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ ઉભા રહેવું પડશે, એ જોવા કે તેને પુરસ્કાર મળે છે કે નહીં. આ ન્યાય ચુકાદો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યસન ઉપરથી કરવામાં આવશે. અને આ ઉપરાંત એક બીજો પણ ન્યાય ચુકાદો છે મિત્ર, જેમાં પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર નહીં પામેલા લોકો ઉભા રહેવાના છે. આ ન્યાય ચુકાદો ઈશ્વરના મહાન શ્વેત ન્યાયસન ઉપરથી કરવામાં આવશે. જેમ અહાશ્વેરોસ રાજાએ એસ્તર રાણીની સામે પોતાનો રાજદંડ ધર્યો અને એસ્તરે આગળ વધીને તેનો સ્પર્શ કર્યો, એ જ પ્રમાણે મિત્ર, એ જ પ્રમાણે ઈશ્વર આજે મનુષ્ય સામે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી પોતાની કૃપાદંડ ધરી રહ્યા છે. માનવીએ પોતાની શિક્ષામાંથી ઉદ્ધાર પ્રાપ્ત કરવા આગળ વધીને હવે ઈશ્વરના એ કૃપાદંડને વિશ્વાસથી સ્પર્શ કરવાની જરૂર હોય છે. અને ઈશ્વર તો વિનામૂલ્ય એ મનુષ્યના પાપોની માફી આપવા તૈયાર છે, અનંત જીવન આપવા તૈયાર છે. ઈશ્વર વિનામૂલ્ય મને મારા પાપોની માફી આપવા, મને અનંત જીવન આપવા તૈયાર છે. એ મારે સ્વીકારી લેવાની જરૂર છે. આપણા જીવનો પુણ્યશાળી છે, તેથી ઈશ્વર આપણા ઉપર કૃપા કરતા નથી મિત્ર. યાદ રાખો, આપણે સુંદર હોઈએ કે આકર્ષક હોઈએ એટલે ઈશ્વર આપણા ઉપર કૃપા નથી કરતા. અરે મારો અરીસો તો મને કહે છે કે હું સુંદરેય નથી અને આકર્ષક પણ નથી. અંદરથી તો મિત્ર તમે અને હું બંને બેડોળ છીએ, જુગુપ્સા પ્રેરક, પાપથી ખરડાયેલા. પાપ મનુષ્યના હૃદયમાંથી નીકળે છે. બાઇબલમાં તમે જુઓ મિત્ર, માથ્ય અનુસાર શુભ સંદેશ 15મો અધ્યાય 18 અને 19મી કલમમાં તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કંઈ મુખમાંથી બહાર આવે છે તે હૃદયમાંથી નીકળે છે અને તે માનવીને અશુદ્ધ બનાવે છે. કારણ કે હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજી અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે. આ બાબતો માનવીને અશુદ્ધ બનાવે છે. ઈશ્વર આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી તેમનો કૃપાદંડ મનુષ્યની સામે ધરી રહ્યા છે મિત્ર. ખેર, આપણે એસ્તરના પુસ્તકમાં આગળ વધીએ. 5મા અધ્યાયમાં 5મી કલમ જોઈએ. ત્યારે રાજાએ કહ્યું કે હામાનને તાકીદ કરો કે એસ્તરના કહેવા મુજબ તે હાજર થાય. જે મિજબાની એસ્તરે તૈયાર કરી હતી તેમાં રાજા તથા હામાન આવ્યા. અહીં મિત્ર આપણને રાજાની કેટલી અદ્ભુત બાબત જોવા મળે છે. કઈ બાબત અદ્ભુત? એની લાગણીના દર્શન થાય છે. અહાસ્વેરોસ રાજાની લાગણીના આપણને દર્શન થાય છે. એણે કહ્યું કે હામાનને તાકીદ કરો કે એસ્તર રાણીએ આપણને મિજબાની માટે આમંત્રણ આપ્યું છે અને એસ્તરના આમંત્રણ પ્રમાણે તેણે હાજર થવું. બહુ જ ઉદારતાથી રાજા હામાન પ્રત્યે વર્ત્યો છે. એણે એને મુખ્ય પ્રધાન બનાવ્યો છે. એણે હામાનને પોતાની રાજમુદ્રા આપીને યહૂદી પ્રજાની કથ્થલ કરવાનો વટહુકમ બહાર પાડવાની પરવાનગી આપી છે. પરંતુ જ્યારે એસ્તર રાણી સાથે હામાનની તુલના થાય ત્યારે હામાને એસ્તર રાણીને તાબે થવું જ પડે. એસ્તર રાણી રાજરાણી છે. રાજા અને હામાન એસ્તર રાણીની મિજબાનીમાં આવે છે. 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, દ્રાક્ષારસ પીતી વેળાએ રાજાએ એસ્તરને કહ્યું કે તારી શી અરજ છે, તે પ્રમાણે તને આપવામાં આવશે, અને તારી વિનંતી શું છે? અડધા રાજ્ય સુધી હું તે મંજૂર કરીશ. મિજબાની સમયે એસ્તર રાણી સ્વાભાવિક રીતે જ અસ્વસ્થ છે અને રાજાને સ્પષ્ટ રીતે રાજા જોઈ શકે છે કે કોઈક બાબત રાણીને સખત રીતે કંડડી રહી છે. રાજા રાણીને પૂછે છે કે તારે શું જોઈએ છે? અરે અડધું રાજ્ય તારે જોઈતું હશે તો અડધું રાજ્ય પણ આપી દેવાની મારી તૈયારી છે. આનો અર્થ એ થાય મિત્ર કે રાણી ચાહે તે રાજા પાસે માગી શકે છે. અહીં મિત્ર આપણા માટે એક ગર્ભિત સૂચન રહ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર ચાહે તે એમની પાસે માગવાની આપણા માટે જોગવાઈ કરી છે. ઈશ્વરે
આપણે ચાહીએ તે એમની પાસે માગવાની આપણા માટે જોગવાઈ કરી છે. કારણ કે તમે જુઓ, ફિલિપી લોકોને લખેલો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં, એના 4 અધ્યાયની 19મી કલમમાં લખ્યું છે, મારા ઈશ્વર ખ્રિસ્ત ઈસુમાં તેમની સર્વ સંપત્તિમાંથી તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે, કશું બાકી નહીં રાખે. આગળ આપણે હવે 7મી અને 8મી કલમ જોઈએ એસ્તરના પુસ્તકના 5મા અધ્યાયમાં. તો ત્યાં લખ્યું છે, ત્યારે એસ્તરે ઉત્તર આપ્યો કે મારી અરજ તથા મારી વિનંતી આ છે, જો આપની મારા પર કૃપા દ્રષ્ટિ હોય અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઈચ્છા હોય તો રાજા અને હામાન જે મેજબાની હું તેઓને સારું તૈયાર કરું તેમાં આવે એટલે રાજાના કહેવા પ્રમાણે હું કાલે કરીશ. રાજાને પોતાની અરજ જણાવવાની હજી એસ્તરમાં હિંમત નથી અને એટલે એ એક બીજી મિજબાનીનું આયોજન કરે છે. 9મી કલમમાં લખ્યું છે, ત્યારે તે દિવસે હામાન મનમાં હરખાતો તથા આનંદ કરતો કરતો બહાર નીકળ્યો. પણ જ્યારે હામાને મોર્દેખાઈને રાજાના દરવાજામાં બેઠેલો દીઠો કે તો ઊભો થતો નથી કે મને જોઈને કાંપતો નથી, ત્યારે તે મોર્દેખાઈ ઉપર ક્રોધે ભરાયો. હામાનને એકલાને જ રાજા રાણી સાથે ભોજન કરવાનું આમંત્રણ હતું. એ ભોજન પૂરું કરીને અત્યંત ખુશ થતો રાજાના મહેલમાંથી એ બહાર આવ્યો. એ તો ગર્વથી ફૂલાતો હતો. પણ જુઓ બાઇબલ શું કહે છે મિત્ર. નીતિ વચનનું પુસ્તક 16મો અધ્યાય 18મી કલમ કે છે કે અભિમાનનું પરિણામ નાશ છે. અભિમાનનું પરિણામ નાશ છે અને ગર્વિષ્ઠ સ્વભાવનું છેવટ પાયમાલી છે. આ હામાન રાજમહેલમાંથી બહાર નીકળ્યો ત્યારે બધા જ અમલદારો અને રાજાના બધા જ ચાકરોએ એની સામે ઝૂકીને નમન કર્યો, પણ મોર્દેખાઈએ નહીં. જરા કલ્પના તો કરો હામાનના ગુસ્સાની મિત્ર. 10મી અને 11મી કલમ જોઈએ, શું લખ્યું છે અહીંયા જુઓ. તથાપિ હામાન ગમ ખાઈને ઘેર આવ્યો ત્યારે તેણે સંદેશો મોકલીને પોતાના મિત્રોને તથા પોતાની સ્ત્રી ઝેરેશને બોલાવ્યા. હામાને તેઓની આગળ પોતાની ભારે સમૃદ્ધિ, પોતાના સંતાનોની મોટી સંખ્યા, રાજા તરફથી મળેલી પદવીઓ અને તેને રાજાના સરદારો તથા દરબારીઓથી શ્રેષ્ઠ ઠરાવવામાં આવ્યો હતો તે સર્વ કંઈ સંભળાવ્યું. આ હામાન ખરેખર મૂર્ખામી કરી રહ્યો છે મિત્ર. મૂર્ખામી. ગર્વથી તે અત્યંત ફૂલાઈ ગયો છે. ગર્વથી ફૂલાયેલો માણસ 3 બાબતો માટે બણગા ફૂંકે છે. એની ધન દોલત માટે, એની કમાણી માટે, એના પરિવાર માટે અને એની પદવી અથવા તો સમાજમાં એના મોભા માટે. 12મી કલમ જુઓ. 12મી કલમ. વળી હામાને કહ્યું, એસ્તર રાણીએ જે મિજબાની તૈયાર કરી હતી તેમાં તેણે મારા સિવાય બીજા કોઈને પણ રાજાની સાથે આવવાનું કહેણ મોકલ્યું નહોતું. કાલે પણ તેણે મને રાજાની સાથે નોતર્યો છે. કાલે પણ. આ ગર્વથી ફૂલાયેલો માણસ એક બીજી બાબત પણ કરે છે. એ મહિલાઓ વિશેના એના સંબંધો વિશે બણગા ફૂંકે છે. 13મી કલમ જુઓ. પણ જ્યાં સુધી પેલા યહૂદી મોર્દેખાઈને હું રાજાના દરવાજામાં બેઠેલો જોઉં છું ત્યાં સુધી આ સર્વ મને કંઈ જ કામનું નથી. હામાનની સોનાની થાળીમાં લોઢાની એક મેખ છે, મોર્દેખાઈ. આ મોર્દેખાઈ હામાન સામે ઝૂકીને નમન કરતો નથી. એ કાંટો તો હામાનને સતત ખૂંચ્યા કરે છે. 14મી કલમ. માટે તેની સ્ત્રી ઝેરેસે તથા તેના સર્વ મિત્રોએ તેને કહ્યું કે 50 હાથ ઊંચી એક ફાંસી ચોડાવ અને સવારે રાજાને કહે કે મોર્દેખાઈને તે પર ફાંસી દેવી જોઈએ. પછી આનંદે તું રાજાની સાથે મિજબાનીમાં જજે. એ વાત હામાનને ઠીક લાગી અને તેના કહેવા પ્રમાણે તેણે ફાંસી ઊભી કરાવી. હામાનની પત્ની ઝેરેસે અને હામાનના મિત્રોએ હામાનને સૂચવ્યું કે તેણે મોર્દેખાઈ માટે ફાંસીનો એક માચડો તૈયાર કરવો. અને એ સાંજે એ લોકોએ ફાંસીનો એક માચડો તૈયાર પણ કરી નાખ્યો. હામાન આ રીતે પોતાની સમસ્યાનો સુખદ ઉકેલ લાવીને શાંતિથી સૂઈ ગયો. પણ જુઓ મિત્ર, ઈશ્વર શું કરે છે? પોતાના લોક માટે અદ્ભુત કૃત્યો કરે છે ઈશ્વર મિત્ર.